पाणी બંને જણાય ભગવાનમાં રૂપમ દીપમ દીપમ નૈવેદ્યમ પરિકલ્પયામિ ફૂલ લેવાના બંને જણાય હાથની અંદર ચંદન કંકુને ચોખામાં કરવાના ભગવાન વરુણ ભગવાનનું મનવા ધ્યાન સ્મરણ કરી જવાનું ઓમ પાસવસ્તાત્મ દેવો જગરાજ મહાબલ વિદ્યાનામિત વિદ્યાતો વરુણાય નમો નમઃ કળશનું ચડાવી દેવાનું બોલ મધ્યે વરુણાય સર્વોત્તરાદે ગંધમ પુષ્પમ પુષ્કરામ સમર્પયામિ નમસ્તે જન્માદાય સંજીવમાં પાણી લેવાનું અનેના પૂજન કર્મણા જલાધિપતિ ભગવાન વરુણ પાણીમાં પાણી મૂકવાનું દિવ્યરામ નમઃ કળશમાંથી 9 વખત પાણી તમારી વાટકી અને ટોરમાં મૂકવાનું કળશમાં યથા દુર્ગમ વૈદ્વા જલેન વામ હસ્તે ચૂકવામ ભગવાનની પ્રાર્થના તો વગેરે કરો જીવાલીલા અને સારા પર તમને અર્પણ અમે કરીએ છીએ જીવાલીલા અને શુભ ફળ અમારા ઘરની વિશે વેપારી વિશે જીવન વિશે પરિવાર વિશે આપતું સુખ આપતું શાંતિ આપતું શુભલક્ષ્મીની પ્રાપ્તિ કરાવો જે કાર્ય કરીએ છીએ ઈચ્છા રાખીએ સારા કાર્ય સારી ઈચ્છા તમે નિવેદના તમને પાર પાડો તમારી પૂજા અમે કરી પૂજાનો સ્વીકાર કરો કોઈ પણ પ્રકારની ભૂલ થાય પૂજામાં ક્ષમા કરો પણ ફૂલને બધું ભગવાન પર ચડાવી દેવાનું ગુણની શરણ મળો દરિયમ સમર્પયામિ શ્રીફળને જેવી ભગવાનની પાસે નીચે મૂકી દેવાનું થાળીમાં એકવાર પાણી મૂકવા વૈજ્ઞાન ત્યાં સમર્પયામિ ફૂલ લેવાના હાથની અંદર ચંદન કંકુ ચોખામાં ગઈ પકડી રાખો અને ગણપતિ ભગવાનની પ્રાર્થના કરવાની નમઃ હરિ ઓમ નમો મણિ ભગવતી દેવો નમો રાધિ દેવાલય દેવો નમો વિષ્ણુ દેવો નમો દેવો વિશ્વરૂપે વેચવો નમઃ ભગવાન પર ચડાવી દેવાનું ચરણોને ધ્યાન મંદિર પુષ્પાંજલિ સમર્પયામિ શુક્લામ વરદરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નમ વદનમ ધ્યાય સર્વવિઘ્નોપશાંતયે નમસ્કારામ સમર્પયામિ 11 વખત ઓમ ગમ ગણપતયે નમઃ મંત્ર જપ કરવાનો ભગવાન ગૌરવ પ્રજાપતિ પાણી પી દેવાનું થાળીમાં પ્રિયંકા અભિષેકમ પૂજાત આ પ્રમાણે કરવાના બંને ગણાય ઓમ યોગો શાંતિ અંતરિક્ષ ગો શાંતિ પૃથ્વી શાંતિ આપ શાંતિ રોગદય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ જગતો શાંતિ શાંતિરેવ શાંતિ કામ શાંતિરેધિ અમૃત અભિષેકોસ્તુ શાંતિ શાંતિ સુશાંતિ ભવતુ બે હાથ માથાને પર લગાવી દેવાના ચમચીમાં પાણી લેવાનું અભિષેક કરવું 1 કિલોગ્રામ ચમચી પાણી લેવાનું અભિષેક કરવું 1 કિલોગ્રામ વિપુત્રામ દાન દક્ષિણમ કર્મા વિષપ પ્રિયંતામ પાણી પીવાનું પ્રિયતામ ચમચીમાં રાખું પાણી લેવાનું પ્રધાન દેવતા ભગવાન શ્રી લક્ષ્મી સહિત સત્યનારાયણ દેવતાના સ્થાપન પૂજન કરીએ પાણી મૂકી લેવાનું ફૂલ લેવાના હાથની અંદર ચંદન કંકુ અને ચોખામાં ગળી પકડી રાખો તુલસી પત્ર લેવાના સાથે અને ભગવાન સત્યનારાયણ ભગવાનની પ્રાર્થના કરવાની ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવૃદ્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરણમ સર્વલોકૈકનાથમ ભગવાન પ્રકાર્યા પુરુષ સત્યનારાયણ દેવકી જય ચોખા લેવાના વેદામાં ધર્મભૂત કરવાનો વૈકુંઠાનમાં પુરુષાનમાં પ્રાણાનમાં પ્રાણધારમાં પ્રણવાનમાં રોષવેનમાં હિરણ્ય ગર્ભાનમાં શત્રુજ્ઞાનમાં વ્યર્તાનમાં વાયવેનમાં અધોજ્ઞાનમાં ઋતવેનમાં સુદર્શનાનમાં કાલાનમાં પરમેષ્ઠિનમાં પરિધ્રાનમાં ઉગ્રાનમાં સંવત્સરાનમાં દક્ષાનમાં વિષ્ણમાનમાં વિશ્વદક્ષિણાનમાં વિષ્ણાનમાં કાબલ સ્થાનવેરમાં ઓમ પ્રમાણાનમાં ઓમ બીજાય વ્યયાય નમઃ અર્થાય નમઃ અનર્થાય નમઃ મહાકોશાય નમઃ મહાભોગાય નમઃ મહાગણાય નમઃ ઓમ અનિર્વીણાય નમઃ ઓમ અસ્તવિષ્ઠાય નમઃ અભુવે નમઃ ધર્મયુગાય નમઃ महामखाय नमः ओम नक्षत्र नेमय नमः ओम नक्षत्र नमः क्षमाय नमः क्षमाय नमः शमिहनाय नमः जिह्नाय
नमः पूज्याय नमः महेश्याय नमः क्रतवे नमः शत्राय नमः शंकरगते नमः सर्वदर्शी नमः विद्युताय नमः ओम सर्वज्ञाय नमः ज्ञानवत्तवाय नमः शूरताय नमः शुभुकाय नमः सूक्ष्माय नमः सुघोषाय नमः सुखदाय नमः सुरदे नमः मनोहराय नमः चित्तक्रोधाय नमः वीरभावे नमः विदारणाय नमः स्वगणाय नमः स्ववर्णाय नमः व्यापिने नमः नैकाय नमः नैक कर्मद्रुते नमः धवले नमः विरोचनाय नमः सूर्याय नमः शवित्रे नमः रविलोचनाय नमः अनंताय नमः बुद्धभूते नमः भोगरते नमः सुखदाय नमः मेघदाय नमः अग्रजाय नमः अनिर्भिन्नाय नमः सदा महर्षि नमः योगाधिष्ठानाय नमः अद्भुताय नमः सनातनाय नमः सनातनतमाय नमः कपिलाय नमः कपये नमः ओम अव्ययाय नमः स्वस्तिदाय नमः स्वस्तिगुरुते नमः ओम स्वस्ताय नमः स्वस्तिभूते नमः ओम स्वस्ति लक्षणाय नमः निर्बद्धमाय नमः विदुभवाय नमः पूज्यसोणतीर्थाय नमः करणाय नमः दुष्टकृतिज्ञ नमः न्याय नमः दुष्टासनाय नमः विरक्ति नमः रक्षणाय नमः ओम जीवनाय नमः पर्यवस्थिताय नमः अनंतरूपाय नमः अनंत श्रीये नमः जीत मंगले नमः भैरवाय नमः चतुर्थाय नमः ज्योतिरात्माय नमः जगन्नाथाय नमः दीपाय नमः दीपरात्माय नमः आधानिकाय नमः रात्रे नमः पुष्पहासाय नमः प्रजागराय नमः पूर्वकाय नमः सर्वदाचाराय नमः प्राणदाय नमः ओम प्रणवाय नमः प्राणाय नमः ओम ब्रह्मणाय नमः प्राणदिव्याय नमः प्राणभूते नमः प्राणजीवनाय नमः तत्वाय नमः तत्वविदे नमः एकाग्र नमः जन्म मृत्यु जरा नमः भूर्भुवस्व ताराय नमः पितामहाय नमः यज्ञाय नमः यज्ञपतये नमः यज्ञवने नमः यज्ञाय नमः यज्ञवाहनाय नमः यज्ञभूते नमः यज्ञरूपे नमः यज्ञ नमः यज्ञभूते नमः यज्ञसाधनाय नमः यज्ञान्तभूते नमः यज्ञहृदयाय नमः अन्नाय नमः अन्नदाय नमः महात्मयोगे नमः स्वयं जाताय नमः वैतानाय नमः सामगाय नमः कीर्तिमण्डनाय नमः स्वस्ते नमः ओम शिजीसाय नमः पापनाशनाय नमः शंखभूते नमः नंदके नमः शंकर नमः सारंग देवाय नमः सत्यनारायण भगवान की प्रार्थना करवानी नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत् एकदा नैमिषारण्य ऋषयः शौनकादयः सर्वे श्रुतं पौराणिकं खलु व्यासोवाच व्यास जी कहे एक बार નૈમિષારણ્યમાં સૌનક ઋષિની સાથે 88,000 ઋષિઓ ભેગા થયા અને આ બધાની સાથે વેદ વ્યાસના શિષ્ય એવા શ્રી સુત પુરાણે પણ ત્યાં ભેગા થયા. સુત પુરાણે કહેવા લાગ્યા ઋષિઓ આવો જ પ્રશ્ન એક સમયે વૈકુંઠમાં નારદ મુનિએ ભગવાન વિષ્ણુને કર્યો. જે પ્રમાણે પરમાત્માએ ઉત્તર આપ્યો આપ સર્વને એ ઉત્તર જ સંભળાવો. એકવાર નારદજી ફરતા 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 પૃથ્વીની ઉપર આવ્યા. પૃથ્વીની ઉપર આવે છે પૃથ્વી પરના મનુષ્યને જોયા, પરંતુ પૃથ્વી પરના મનુષ્ય તો અનેક પ્રકારના દુઃખોથી પીડાઈ રહ્યો હતો. કોઈ મનુષ્ય પોતાના મનથી દુઃખી છે, કોઈ મનુષ્ય પોતાના તનથી દુઃખી, તો કોઈ ધન સંપત્તિને કારણે દુઃખી છે. ધીમે 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 મનુષ્ય ભગવાનને ભૂલીને, ધર્મ કરવાનું ભૂલીને, સત્કર્મ કરવાનું ભૂલીને જે સંસાર છે સંસારની બધી મોહ માયામાં જ બંધાઈ ગયો. પ્રસન્ન થયા. ધીમે ધીમે ધીમે
સતાનંદ બ્રાહ્મણના અનેક પ્રકારના નાના મોટા દુઃખ દારિદ્ર ધીમે ધીમે દૂર થાય છે. બ્રાહ્મણ સુખ સંપત્તિ પામે છે, ધન સંપત્તિને પામે છે. નગરની અંદર સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે એમની પૂજા થવા લાગી. લોકો બ્રાહ્મણને ઘરે ઘરે પૂજા કરાવવા માટે બોલાવવા લાગ્યા. આથી બ્રાહ્મણને પણ ભગવાનની ઉપર શ્રદ્ધા વધી ગઈ. એટલે બ્રાહ્મણ નિયમ લે છે કે મહિનામાં એકવાર મારા ઘરે ભગવાનની કથા અવશ્ય થવી જોઈએ. અને એકવાર નિયમ પ્રમાણે બ્રાહ્મણ પોતાના ઘરમાં પરિવાર સાથે બેસીને ભગવાન સત્યનારાયણની કથા કરે છે. ત્યારે એક કઠિયારો લાકડા વેચવા માટે બ્રાહ્મણના નગરમાં આવે છે. ફરતો ફરતો કઠિયારો બ્રાહ્મણના ઘર પાસે આવે છે. બ્રાહ્મણના ઘરમાં એ જોઈ છે કોઈ ભગવાનની પૂજા ચાલે છે. કઠિયારો જે લાકડા છે એ તમારી કથા કરીશ. આમ સંકલ્પ સારો કરીએ, મનમાં ઈચ્છા જો સારી રાખીએ તો ભગવાન આપણો સંકલ્પ અવશ્ય પૂર્ણ કરે છે. અને ભગવાનની એવી કૃપા થઈ કે કઠિયારાના જે લાકડા હતા એ બધા લાકડા ભગવાને ચંદનના કરી નાખ્યા. અને લાકડા ચંદનના કરવાથી એની કિંમત વધી ગઈ. થોડીક જ વારમાં એક જગ્યાની ઉપર એક વેપારી બધા લાકડા લઈ પણ ગયો અને લાકડાના 4 ગણા પૈસા પણ આપી ગયો. કઠિયારો વિચારે કે સવારે નીકળું છું ઘરે, રાત્રે ઘરે જાઉં, ત્યારે મારા થોડા લાકડા વેચાય અને થોડા પૈસા મને મળે છે. આ તો એક જ જગ્યાની પર થોડીક જ વારમાં બધા લાકડા વેચાઈ ગયા અને લાકડાના 4 ગણા પૈસા મને મળી આવ્યા. ફક્ત ભગવાનનો મેં સંકલ્પ કર્યો થોડી વાર પહેલા, તો એના દ્વારા મને આવું ફળ મળ્યું છે. જે કરવાથી ભગવાન પ્રસન્ન થયા. ધીમે 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 કઠિયારાના દુઃખ દારિદ્ર ભગવાને દૂર કર્યા. કઠિયારો સુખ સંપત્તિવાન, ધન સંપત્તિવાન બને છે. પૃથ્વીની ઉપર અનેક પ્રકારનું સુખ ભોગવ્યું. જ્યારે અંત સમય એનો આવે છે, કઠિયારો સ્વર્ગલોકની અંદર જાય છે. इति श्री स्कंदपुरारेवा खंडे श्री सत्यनारायण व्रत कथायाम द्वितीयो अध्याय गुरु श्री सत्यनारायण